હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે અત્યારે જો બ્રેકફાસ્ટ કરીને આવ્યા અને હવે બધા તૈયાર થઈ ગયા. મિશ્રીબેન સનસ્ક્રીન લગાડે છે. નીચે બેસી ગઈ છે ને હવે જઈએ છીએ. આજે છે બાઇક રાઈડ કરવા, એટીવી બાઇક અને રિવર રાફ્ટિંગ. એ બે આજે રાખ્યું છે. એટલે એમાં આખું પેકેજ હતું ને કંઈક. હા, કાર આવી જાય હોટલે તેડવા, પછી કોટ બાઇક માં લઈ જાય, પછી લંચ એ લોકો પ્રોવાઈડ કરે, પછી રિવર રાફ્ટિંગ અને પછી મૂકી જાય હોટલ. હા, એટલે અત્યારે 9 વાગે આવવાના છે, એટલે 8:45 થયા છે. એટલે હવે નીચે ઉતરીએ, આસપાસ પહોંચી જશું. એટલે પછી કઈ પ્લાન કરવો હોય, બહાર જવું હોય આજે જોઈએ. હવે કઈ બીજો પ્લાન ના હોય તો મસાજ અહીંયા છે, પણ અહીંયા થોડું એક્સપેન્સિવ હોય. બીજે થોડા બહાર થોડો ભાવ ઓછો હોય. કા એ તો સર્ચ કરી લેશું કે ક્યાં બેટર છે, એ પ્રમાણે કરાવશું. આ ઓલા શું ખાય છો? જાંબુ, વ્હાઈટ જાંબુ કે ને, વ્હાઈટ જાંબુ. કાલ ઓલા ગયા હતા ને માર્ટમાં. આમાં ટેસ્ટ ના હોય કઈ ટેસ્ટ નથી. હા, વોટરી, આમ જ્યુસી એકદમ. જો રૂમમાંથી બહાર નીકળાય, આવડું મોટું સ્વિમિંગ પુલ છે, આટલો સિનારીઓ છે. ઓલા કોર્નરમાં તો ઊભા રહીએ ને, આ સાઈડ અહીંયા આખું આ એજીસ છે ને, ત્યાંથી આખો ઓલી રીતે વ્યૂ આવે એવું છે. કા ગઈકાલે આપણે 3 હતા. બોલો, ઓડો સ્વિમિંગ પુલ છે, ઓડી હોટલ છે, પણ કોઈ હોતું જ નથી આપણા સિવાય. એટલે હોમ રૂમ ફૂલ છે લગભગ. એમ તો બધા કેટલા લોકો છે બ્રેકફાસ્ટમાં ને એમ હોય છે ઘણા. આવું ઇન્ડિયામાં હોય તો માણસો નીકળે જ નહીં બહાર. આપણે તોય કેવું કઈ એવું કપડા નાનતે જોતા નહીં. કાલે આવીને પડી જ ગયા તા. કા ભલે ભીના થાય, આ ગરમી જ છે, સુકાઈ જાય તો ગેલેરીમાં નાખીએ જલ્દી સુકાઈ જાય. પણ હું તો રૂમમાં જ રાખું છું. ગેલેરી ખોલવા નથી દીધી આ બેયને. નાની નાની લિઝાર્ડ છે ને, એટલે ક્યાંક અંદર આવી જાય તો. હા, હું બીવ છું એટલે. હા, ઈ કેવી બીવે છે. ના, કાંઈ ખોલવું નથી આપણે. હા, પછી રાત્રે ઊંઘ ના આવે એક અંદર આવી જાય તો. અહીંયા પહોંચી ગયા, નજીક જ હતું, કઈ વાર ના લાગી. ખબર નહીં હવે. આ ટર્ટલ છે, 3 છે. મીસુ ફેમિલી છે આખો. એવું છે. આપણે છે. ને એક લોકર આપ્યું એમાં બેગ ને રાખવા માટે બધું. એટલે એની આ રહી ના, અમે પેલું લાવ્યા, એક મોબાઈલ સાથે રાખ્યો, એક બીજા લોકરમાં મૂકી દીધું. અમે પેલું મોબાઈલનું કવર લાવ્યા છે પ્લાસ્ટિક વાળું, એટલે કઈ વિડીયો લેવો હોય ને તો લઈ શકીએ. અહીંયા સ્લીપર કાઢવાનું કીધું અને કે ચપ્પલ જે પહેરીને આવ્યા હોય, શૂઝ ને. અમે તો ક્રોક્સ પહેરીને આવ્યા હતા. અમને એમ કે પહેરવાના છે, પણ આ ગમબૂટ્સ ને હેલ્મેટ ને બધું આપશે ને પહેરવાનું છે. પછી જવાનું છે આ કારમાં, એ પછી અંદર લઈ જશે. આ બે રેડી છે, પોતાની સાઈઝના ગોતી લ્યો, આપે છે. ઓકે, બેસી ગયા છે બે. જો સોક્સની બદલે પ્લાસ્ટિકની બેગ આપે અને ઓલા શું કહેવાય ને હેરનેટમાં ઓલું શાવર કેપ આપે. પછી આવે હેલ્મેટ પહેરવાનું. આને છેલ્લે બેસવું હતું એટલે પાછળ બેઠા ને, તો આગળ જગ્યા જ છે. મેસું ઊંધું બેસવું હતું. કેમ મેસું? ઓલા ભાઈ કે અમારું વિડિયો લ્યો છો. વાહ, પહોંચી ગયા. અહીંયા એક સિંગલ બાઇક છે ને, એકમાં ડબલ.
પહોંચી ગયા છીએ રિવર રાફ્ટિંગમાં. ત્યાં એટીવી બાઇક રાઈડ કરીને પછી વચ્ચે એક થોડો બ્રેક એવું લીધું હતું ત્યાં પેલા કોકોનટ ને એવું હતું. અને કુશલ બુકિંગ ચેક કરાવડાવે છે અહીંયા ઘણા બધા છે, અલગ અલગ કંપનીઓ સાથે ટાઈપ કરી શકો. રિવર રાફ્ટિંગ અને કોટ બાઇક એમાંથી કુશલે જોયું હતું કે કયું સારું છે એ પ્રમાણે બુક કર્યું હતું એણે. બંનેનું પેકેજ જ કંઈક બુક કર્યું હતું, બંને સાથે કવર થાય અને લંચ ને બી અહીંયા હશે. હવે આ લોકલમાં મૂકવું પડશે ને જે બેગ. You have to sharing because in one boat maximum 6 જો હવે હેલ્મેટ બાંધે છે. હવે તુરંત રેડી થઈ ગયા છે બધા. આમ આવી રીતે જવાનું ટેમ્પામાં લઈ જાય વિસરીને મજા આવે. હું તો ના પાડતી હતી કે મારે નહીં કરવું, તમારે બેનું બુકિંગ કરાવવું પડે. કુશલ કે ના જવાનું બધા ભેગા જ જવાનું. હું બીજું છું થોડીક એટલા માટે કા. હાલો પકડી રાખીએ, પહોંચીએ ત્યાં સુધી. હવે અમે અહીંયા હાલીએ છીએ 300 સ્ટેપ જેટલું. કા કઈ સાઈડ છે? હા જો વાડીમાં હાલવાનું છે પેલા. હા નદી કઈ ઉપર તો આવે ને પાર્કિંગ હોય એટલે મિત્ર ચોથી આટલું હાલવાનું. બસ જો હાલવાનો થોડુંક પછી 300 પગથિયા આવશે એટલે એ ચડવાના ને ઉતરવાના થોડીક એક્સરસાઇઝ થશે. અહીંયા બધે હવે નીચે ચડી છીએ અને પહોંચવા આવ્યા. કા ઘણા સ્ટેપ્સ ઉતરવા પડે એમ કે એટલે અને એકદમ સ્લીપરી છે. હા ઉતરવામાં ઈઝી છે, ચડવામાં હવે અવાજ આવે છે રિવરનો. આવે છે એટલે હવે નજીક છે. એ દેખાય આ વિડિયો પર વિડિયો નહીં દેખાય મને લાગે. હવે રિવર દેખાવા માંડ્યું થોડુંક અહીંયા. હવે પહોંચવા આવ્યા છીએ નીચે, થોડાક સ્ટેપ જ બાકી છે. કાં ડેડી આવી પહોંચી ગયા. આપણી બોટ અહીંયા છે. થાકી ગયા હો. આ તો ચડવામાં શું થશે હવે જોઈ. આઈ હોપ કાંઈ ખરી ચડવામાં. જો અહીંયા પહોંચી ગયા. આ રિવર છે. શું કે મયુરી મજા આવી ઉતરવાની? ઉતરવાનું તો આવી જાય. આજ તો મસાજ કરાવવું જોઈએ, ફૂટ મસાજ. મસાજ ગોઠવું પડશે. હજી ચડવાનું થાય મને જીધે. અત્યારે તો રિવર સારી દેખાય પછી આગળ જઈને ખબર નહીં આવે. અત્યારે રિવર મારા જેવી ડાય છે, પછી મિશ્રી જેવી થાય ગાંડી. પછી તમારે We are scared. How to get inside if we fall down? I will pick up. એ બાઈ કે હું પહેલી વાર કર્યું. એના વિશ્વાસે તો હતા. તો બોલતા લાગે. ચાલો રેડી મયુરી? નિશુ રેડી? Yeah. લેટ્સ ગો.
Free. Are you doing something? Stop missing. અહીંયા રાફ્ટિંગમાં આવ્યા પછી અત્યારે બ્રેક છે થોડીક વાર, તો અહીંયા બે બેઠા છે નદીમાં. સ્ટોલ છે એટલે અહીંયા સોફ્ટ ડ્રિંક ને કોકોનટ ને ઈ મળે. આ બેન ને મજા આવી ગઈ છે. સરસ છે રાફ્ટિંગ, મજા આવે. અહીંયા અડધી કલાકનો બ્રેક હોય છે. હા, લોકલના સ્ટોલ હોય છે. આ લોકલ ઘણી જગ્યાએ આવે સ્ટોલ, એટલે એ લોકોને શું ઇન્કમ રહે એટલે એ લોકો સ્ટોપ કરે. બસ જો હવે પૂરું થયું. વસૂલ છે આ રિવર રાફ્ટિંગ. શું મીસુ મજા આવી? મીસુને બહુ મજા આવી કા? મમ્મી નહીં ગઈ. હા. હાલો હવે ચડવાનું સારું ચાલુ કરી દો. તું કે મયુરી થાકી ગયા ને ચડીને? બોલાતું નથી એવું થાય. Oh, લાસ્ટ ચડી હાલો જાય હવે. that's the water for you. That. હવે અહીંયા પહોંચી ગયા ને, અહીંયા લંચ હતું. એમાં રાઈસ, ટોફુ અને શું સેલેડ ને એવું બધું, ને વોટરમેલન ને એવું ફ્રૂટ ને પેલા પોટેટો વેજીસ એ છે એટલે ખાધું. અને હવે મિશ્રીબેન ભાખરી ખાય છે. હું ઓલી દીપની ભાખરી લાવી છું. મેં કીધું એ થોડુંક આવું બધું ઓછું ખાય ને ત્યારે ખાઈ લે ને તો હાલે. બિસ્કિટ ખાવું હોય તો એ છે ગુડ્ડા. ધરાઈ ગયા આપણે 2 વાર લીધા ભાત. ટોફુ જનરલી મને ઓછું ભાવે, પણ આ લોકો જે ગ્રેવી બનાવી છે ને મસ્ત પનીર છે. જેવું લાગે. પનીર જેવો ટેસ્ટ છે એકદમ. અને વોટરમેલન અને પપૈયા બે મીઠા હતા. નહીં તો હું અવોઇડ કરું ટોફુ ખાવાનું, પણ આ લોકોની ગ્રેવીમાં એવું ઓલું કૂક થઈ ગયું છે ને તો પનીર જેવો લાગે છે. ખબર નથી પડતી બહુ. ગ્રેવી મસ્ત બનાવી છે. ચાલો હવે હોટલ. હોટલ અહીંયા છે સાવર, પણ હવે એવું થાય છે કે હોટલ જઈને લઈને સરખું કા નિરાંત શાંતિ. આ જગ્યા મસ્ત છે. જો આમ વાડી છે, ફાર્મ જેવું. બેઠા બેઠા જમીએ છીએ. બસ જો હોટલ પહોંચી ગયા. આ છે રોયલ કાસા ગણેશા. અહીંયા છે ફિશ મોટી મોટી. હાય. હા, રિસેપ્શન છે. Wow, venture day. સ્ટાફ બહુ સપોર્ટિવ છે, બહુ જ સરસ છે. Oh yeah, your name is our. મેં એવરી ડે પેલું ક્લિનિંગ ને કરે છે રૂમમાં બધું. હાય, થેન્ક યુ. એવરી ડે બધું સરસ મૂકી જાય, બધું ક્લીન કરી જાય, રિફિલ કરી જાય છે બધું.
બધું સરસ છે. આ ખબર નથી પડતી કયું ફ્રૂટ છે કે શું, જોયું છે? ઓહો વોટરમેલન જેવડા છે આ. હે જોજો, બિલાઈ નાના હોય પણ આ ખાવા છે. આ ભાઈને મારે પૂછ કાલે વાતો. હું તો અમુક પૂછું છું આઈનું ઓલું રિલિજિયન વિશે ને એવું. એ આ ચીકુ છે જો, ખુશ છે ચીકુ. હા છે હારિયા જો. અને આલી બ્રાન્ચ કેટલી સ્ટ્રોંગ હશે, આટલું વજન. એ સાયકલ છે. એ મને લાગે અહીંયા અંદર જે રાઈડ કરવી હોય ને કરી શકે. અહીંયા બધું બાંબુનું બહુ કા. હા ડાન્સ એન્ડ મ્યુઝિક ને બધું. છે ને આવી રીતે છે હોટ છે. જોયું આમાંય પાંદડા ઉગે. હા એ નથી ખબર પડતી, ઓલા વેલ જેવું આમ નીચે કઈ એવું કર્યું હોય તો ખબર નહીં. અહીંયા છે ફિશ કે નહીં? હા અરે ચલો હવે નાઈને કંઈક ફ્રેશ થઈ. હું મિશ્રી ચોલું મારી લીધું અડધું, 20-25 મિનિટ તો હું મિશ્રી સુઈ ગયા હતા. આવ્યા એટલે ઉઠ્યા હમણાં. જો બધું મસ્ત કરીને જાય કે રિફિલ કરી દે અમુક ઓલા કપ ને એવું બધું યુઝ કર્યા હોય ને, પાણી બોટલ જો રિફિલ કરી દે. તો એક્સ્ટ્રા અમે તો લઈ છીએ. હાલો હવે સાવર લ્યો. ચાલો એ બધું સાફ કરી દે આખું બાથરૂમ, ડ્રાય હોય આખું. સારી છે સર્વિસ ને બધા સ્ટાફ ને બહુ સરસ છે, ફ્રેન્ડલી છે બધા. ફ્રેન્ડલી, બહુ ફ્રેન્ડલી. તમે જાઓ ત્યારે નમસ્તે તો કરે, ગમે તેટલા લાઈનમાં ઉભા હોય બધાય કરે. હસતા જ હોય પાછા બધાય, ટ્રેનિંગ આપતા હશે એવી. ટ્રેનિંગ Proper. સામેથી કે 4 થી 5 તમે ટી ને કોફી ટાઈમ મિક્સ ના કરતા ને એવું બધું હા કોમ્પ્લિમેન્ટરી હોય, પણ તોય સામેથી કે. સારું છે. ચલો ફ્રેશ થઈ જાવ હવે, પછી જોઈએ આગળ. તો ચાલો આજ કઈ તહેવાર નથી પણ પ્લાન કઈ થાય તો જોઈ. ચાલો પછી 4:15 હવે થશે. બધાએ નાઈ લીધું ને થઈ ગયા પાછા ફ્રેશ. વાળની હાલત એટલી ખરાબ થઈ ગઈ ને, એટલી ગૂંચ ને નીકળે જ નહીં કેમય કરીને. રોજ આ બધા પાણી અલગ અલગ, સ્વિમિંગ પુલ ને રિવર ના બધું એના હજી તો બાકી છે. અમુક વોટર એક્ટિવિટી સ્નોર્કલિંગ ને એવું બાકી છે. રિવર રાફ્ટિંગમાં મને જો કે બીક હતી, એ હવે આ વખત નીકળી ગઈ થોડી. સેફ હતો બરાબર. એટીવી બાઇક નો એક્સપિરિયન્સ બહુ બમ્પી રહ્યું એકદમ. હા હું તો પાછળ રહી જતી હતી, એટલું ડિફિકલ્ટ હતું. ચાલો હવે ટી ટાઈમ છે, ટી પીએ, કોફી કરીએ. હા એ કુશલ કે આજે જાય, ગઈકાલે તમે નતા આવ્યા નીચે જો. કેવી લાગી કોફી કુશલ? કોફી તો સરસ હતી. જાની હવે ખોટું બોલે છો. એ ઓલું હું કહેતા હતા એ કે મિલ્ક આપો તમે ગરમ. એટલે કોફી અહીંયા બ્લેક કોફી પીવે ને, અહીંયા મિલ્ક વાળી નથી. મેં તો મંગાવી હતી, મેં કીધું માઇલ્ડ મોકલજો. એને તો મિલ્ક વગરની મોકલી બ્લેક કોફી. મેં કીધું મિલ્ક છે તો અત્યારે મિલ્ક નથી, તો હું તો પી ગયો. હા એમાં પણ ઓલું ક્રીમર આપે, એટલે ઈ નાખી એટલે થોડીક લાઇટ થઈ જાય, માઇલ્ડ થાય. પણ તો ઓના જેવું તો ના જ થાય. એના જેવું જ ના થાય. આપણે ઈ મિલ્ક ટી ને એવું ઓલી આદત હોય ને એટલે ઓછું ફાવે એવું. જો અત્યારે કેટલું મસ્ત છે કા કુશ, વેધર એ બહુ મસ્ત છે ને તોય કોઈ નથી અત્યારે અહીંયા. અમે આજે પાણીથી માં થાકીને આવ્યા ને એટલે કઈ સ્વિમિંગમાં ના ગયા. મસાજ કરાવવા જવું પડશે, થાકી ગયા. ગોતી અહીંયા ગયા કોઈ તો અહીંયા છે 4:30 થયા છે હજી તો. મસાજ તો શેરીએ હોય, આપણે ડેન્ટિસ્ટ હોય ને એમ.
મસાજ વાળા ત્યાં જઈ આવી હમણાં. યોગા ચાલતા લાગે છે. એક બેન હમણાં જતા હતા યોગામાં, જોઈ આવું હાલો કઈ હોય તો. અહીંયા આવું આખું છે હટ વાળું, ત્યાં નીચે યોગા કરાવે, પણ અત્યારે કોઈ દેખાત નહીં. એક બેન છે લગભગ કઈક કરે છે, બીજા કોઈ દેખાતા નથી. ચલો હવે બેસીએ થોડી વાર પછી જાય ઉપર. અત્યારે કેટલા વાગ્યા કુશર? 7:20. 7:20 જેવું થયું. અહીંયા અમે લોકો ગયા હતા ગોતતા મસાજ કરાવવા માટે, પણ પેલા એવું કીધું કે અત્યારે વારો નહીં આવે, વોટ્સઅપમાં તમે બુક કરાવો ટાઈમિંગ ને એવું બધું. પછી કુશલ વળી કીધું કા પછી થોડુંક વેઇટ કર્યું ને આવી ગયો વારો. એ કે હજી 40 મિનિટ થશે કોક હતું એટલે. તો પછી કે તમે ત્યારે આવો તો થાય. અમે હજી પેટ્રોલ પુરાવ્યું, ચક્કર મારી ને ગયા, ત્યાં આવી ગયો ક્યાં 20-25 મિનિટ. સારું કર્યું મસાજ. ડીપ ટીશ્યુ મસાજ એટલે બહુ એકદમ પ્રેશરથી કરે. અત્યારે તો હાથ પગ દુખવા માંડ્યા. આપણે મસાજ કરાવતા ના હોય ને એટલે ખબર પડે કેટલી નોટ્સ હોય હો આપણે. આ શોલ્ડરમાં બેકમાં ને એમાં જેટલી નોટ્સ ઉપરથી જાય ને પ્રેશર એટલું દુખે. સાવ નોટ જ થઈ ગયા શોલ્ડર. એવું છે. મજા આવી કઈ વાંધો. તમે ફર્સ્ટ ટાઈમ કરાવ્યું હશે ને? મેં ફર્સ્ટ ટાઈમ મિશ્રી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ. મિશ્રી કે હું શું કામ બાકી રહું, એને કરાવ્યું કા મજા આવી પહેલી વાર. અમે તો હજી ઇન્ડિયામાં કેવું આ ડિલિવરી પછી ને એમ કરાવ્યું હોય ને, એટલે તમે કોઈ દિવસ લાઈફમાં નહીં કરાવ્યું. હવે શું પ્લાન છે? કઈ ડિનરનું ભૂખ છે કે નહીં? કે હાલો જોઈ આવી ગોતી આવી કઈ મળે તો. અહીંયાથી જ કરવાનું જ કા ટાઈમ પાસ. અહીં નજીક હતું સારું હતું, જલ્દી પહોંચી ગયા ને આવી ગયા પાછા. 1.5 કિલોમીટર જ થાય અને ઈ છે ને આ એરિયામાં રીઝનેબલ છે ને. ઓલું અંદર સારું હતું, અંદર સારું હતું. અને જે હોટલમાં રેખાણા હોય ને આ 4 સ્ટાર હોટલ છે, પણ આઈનું અહીંયા સ્પા હોય હોટલ વાળાનું, પણ એ થોડુંક મોંઘું હોય. એટલે કુશલે ગોઈતું. અહીંયા 1.5 કિલોમીટર જ છે, 2 મિનિટ થાય. હા નજીક જ છે. વાંધો નથી. હાલો હવે કઈ સર્ચ કરીએ ડિનરનું. ચાલો. અમે જ હોટલમાં તો આવજા વધારે કરતા હોય ને એવું લાગે છે કા કુશલ? હે ક્યાંક જાય વળી આવી, વળી જાય વળી આવી. અમે કઈ ગોતતા હતા ગૂગલમાં, પણ હવે કે ડિનરના બદલે ડિઝર્ટનું કરીએ કંઈક પ્લાન. કે જાય. મારું હેલ્મેટ તો અંદર છે કુશ. તો હાલો કાઢો. હા કે ગોતીએ હવે. અમે આવ્યા છીએ અત્યારે મેંગો કરીને હતું એક ડેઝર્ટ, ત્યાં ડિંગસુ ખાવા. ડિંગસુ એટલે ઓલું ગોલા જેવું હોય. અમે તો એડિલેટ ખાધું તો અમે લેડીઝ બધે ગયા હતા. ગર્લ્સ તમે નતા આવ્યા? જેન્ટ્સ ટ્રાય કરો. જેન્ટ્સ પાર્ટી કરતા હતા. આ નાખવાનું હોય કે શું હોય? હા હાલો ટ્રાય કર, બધું ટ્રાય કર, અલગ ને એમાં નાખી નહીં. મમ્મી જો સવલ જ્યુસ. મસ્ત છે કા. મેં કીધું ચાખો પછી બીજું કંઈક મંગાવીએ, કઈ જો ટ્રાય કરવું હોય. પણ આ એને ચોકલેટ ફ્લેવર ભાવે કોશન ને, આ બધું મેંગો નું જ છે કા. કારણ કે નામ જ મેંગો. ટેસ્ટ કરી લઈ કેવું છે. પહોંચી ગયા હવે જો હોટલ આવું લાગે રાત્રે કા લાઇટિંગ વાળું.